રાધનપુર તાલુકા પંચાયતના શાસક પક્ષ ભાજપના જ એક સદસ્ય સરકારી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા ચકચાર મચી ગઈ છે। જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા આપવામાં આવતી સુવિધાઓની પોલ ખોલતો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। અગીચાણા સીટના ભાજપના સદસ્ય સુરેશ ઠાકોરે તંત્રની ઢીલી કામગીરી સામે જાહેરમાં જ નારાજગી વ્યક્ત કરી છે। પેશાદપુરા ગામમાં કચરો એકઠો કરવા માટે સરકાર દ્વારા બેટરી સંચાલિત છકડી એટલે કે ગાડી આપવામાં આવી હતી, જે બંધ પડી જતા તેને હાથથી ખેંચીને લાવવાની નોબત આવી હતી। સદસ્ય સુરેશ ઠાકોરે સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ રોકવા માટે આવી નકામી અને બંધ હાલતમાં પડેલી છકડીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે। ભાજપના સદસ્ય દ્વારા પોતાની જ સરકારના વહીવટી તંત્ર સામે મોરચો માંડવામાં આવતા આ મામલો સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। હું સુરેશભાઈ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય અગીચણા સીટ, પેદાસપુરા, તાલુકો રાધનપુર ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્વારા આ બેટરી સંચાલિત છકડી આપવામાં આવી છે। જ્યારે છકડી આપી એ જ દિવસે એને દોરીને લાવવામાં આવી છે, એટલે આ છકડી કોઈ રીતે કામમાં ઉપયોગમાં નથી, એમને પડી રહી છે, કારણ કે ચાલતી નથી આની બેટરી। એટલે આને રિપેર કરવામાં આવે ને આવી જેટલી પણ છકડીઓ તાલુકામાં આપી હોય એનું સર્વે કરવામાં આવે ને જેટલી પણ બગડેલી છકડીઓ હોય એને રિપેર કરવામાં આવે, જેથી સરકારી નાણાં જે ખર્ચ્યા છે એ લોકોને ઉપયોગમાં થઈ શકે।